પર પગ મૂકતા ગરીબોનું સાચું ન્યાય મંદિર એ તો આજે જ જોવાયું. બગાડમાં ભૂખમરો છે, બહેન બંગાળમાં ભૂખમરો, કોઈ અમને ખાવાનું આપો. લે આ ખાઈ અને તારી સુદાને શાંત કર. બેન હજુ થોડુંક આપો ને. મારી પાસે જે અનાજ હતું એ આ બેનને આપી દીધું. હવે મારી પાસે કઈ નથી, શું આપું? ગરીબોને આપનાર હજાર હાથ થોડો આપી રહે છે. બેન ભાઈ આપો છો. હું એક ગરીબ મજૂર હતો. સમ્રાટ હર્ષે રૂપિયા 1.25 લાખનો લાર આપી મને આપ્યો અને હું અન્ન ક્ષેત્ર ચલાવું છું. ચાલો આપ જમી જાઓ. આપ કોણ છો? ના વીરા, તમારું અનાજ એ તમને મુબારક હોય. એવી કઈ અભાગની પુત્રી હોય કે પોતાના જ બાપે આપેલું અનાજ, પોતાના બાપે આપેલું દાન એમાં અન્ન લેવા તૈયાર થાય? હું પોતે સમ્રાટ હર્ષની પુત્રી છું. મારું નામ શ્રીદેવી વીરા. શ્રીદેવી બેન, હા. ચાલો મારા આશ્રમમાં જમીન જાઓ. ના વીરા, તમારું અનાજ એ તમને મુબારક હોય. મજૂરી કરવી એ અમને મુબારક હોય. જેવી ઈચ્છા. કોટવાર પધારો એમ બોલ. એમ? હા. તમે શા માટે આવ્યા? દૂધનું લઘુ બંધાવા આવ્યો છો. અરે કોટવાર ભાઈ, કેમ? અમારે તો બધાય દૂધનું લઘુ ગામમાં બંધાવેલું છે. હા. થોડું ઘણું દૂધ વધે ઈ મારા છોકરા હાટું રાખું છું. તારા છોકરાને ખાટી છાશ પણ મને દૂધ દે. હું ચાનો બંધાણી છું, કેસી માણા છું કેસી. પણ તમે ગામમાં બીજે તપાસ તો કરો. આખા ગામમાં ફેરો પર ક્યાંય દૂધ મળ્યું જ નહીં. હે? હા. તો કાંઈ વાંધો નહીં કોટવારભાઈ, એ તમને દૂધ તમારા ભાઈ આવીને આપી જશે. લ્યો. ના એ નહીં. તેને મારે તો આમ કીટી હાલે છે. એની હાઈડો ડબ્બામાં પૂરી દીધી, પૂછડા બાઈને રાખ્યા એટલે. એમ તો કાંઈ વાંધો નહીં, એ તમને દૂધ દેવા તો હું જ આવીશ. બસ ભલાજી જો મારું કસારી વેલા રાખજો. ચાનો બંધાણી. ભલે 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 ભલે. हमें तो लूट लिया मिलके हुस्न वालों ने, गोर गोर गालों ने, काल काल बालों ने। हमें तो लूट लिया मिलके हुस्न वालों ने, गोर गोर गालों ने, काल काल बालों ने, गोर गोर गालों ने, काल काल बालों ने।
શોખીન સિગારેટના શોખીન ખાખી પીતા નથી મળે ઠોઠા આંખી પીતા નથી ઓ સાથી રે सतगुरुदेव की जय। આનંદ મનમાં હે ઊભી થા એ શું રાડ્યું નાખો હમણાં ઘરમાં કેનારે વાતો કરતી હતી અહીંયા આપણા ઘરે કોઈ નહોતું હવે સાચું બોલ ને હું હકી આંખે જોઉં સાંભળું તો ખોટું બોલસ ખોટો આવો વેમ નો રાખતા હોય તો તમે આ વેમાં જતા રે માણાને મારી નાખે ઈ તો આપણા ગામમાં ઓલા નવા કોટવાર આવ્યા છે ને હા. ઈ હતા લ્યો તે કોટવાર શું અહીંયા ગલાના હતા બિચારા દૂધનું લઘુ બંધાવા આવ્યા હતા એને એમ તારે ના પડે હવે આપણે વધારે દૂધ થાતું જ નથી એ મેં તો એને ના જ પાડી હા. મેં કીધું અમારે બધા દૂધનું લઘુ ગામમાં બંધાવેલું હા. થોડું ઘણું કીધું દૂધ વધે ઈ મારે છોકરા હાટું આ રાખવું એને જોઈ તો એને મને શું કીધું શું? ઈ કે માલી હા. કે તારા છોકરાને પાઈએ ખાટી છાસ હા એમ બોલ્યો હા કાંઈ વાંધો નહીં ભેળો થાવ દે હવે ઈ આયલો બીજું કાંઈ કીધું હા મેં કોટવાને છેલ્લી વખત દૂધની ના પાડીને તો કોટવા અરે ગાંડી થામા કહી દે કહી દે કહી દે કહી દે ને કે એક ધોકા બેરી લાંબીની થઈ જાણી એ આમ ખારાનું થતા હોય તો એ ખારો થાતો જ નથી તું આવ્યો પછી ખારો ક્યાં થાશું કહી દે કોણ હતું એ કોટવાને મેં છેલ્લી વખત દૂધની ના પાડીને હા. તો કોટવા મારા સામે આમ મોટી મોટી આંખો કાઢી અને મૂછું માંડવા માંડ્યો તો અમે તારે મૂછું મૈડાય એ બૈરાન મૂછું હોય ઈ તો મને ખબર છે બૈરાને મૂછું હોય નહીં પણ કદાચ એના બાપ ઉપર ઉતર્યો તો હોય એ લાવ દૂધ મૂકી આવું થોડુંક હટાણું કરતા આવજો હટાણામાં એક પોરની ગુણી લઈ ગયો છોકરા હાટુ પાલે બિસ્કિટ લઈ ગયો હવે પાર્લે બંધ કર દે પાર્લે બિસ્કિટ ખાઈ છોકરાના પેટમાં બાંધી જાડી જાય એના હાટું ચૂમણીયા લેતો ચૂઈએ રાખે મજા દૂધિયો કોટવાની આવો આમ આવો આવી રીતે ન જાઓ તમારે તો વેશ બદલવો પડશે આવી રીતે નહીં તો કોટો વળગી જાય તું જ મને કહે. તો કઈ રીતે એમ કાંઈ વાંધો નહીં હવે ભગવાન દુવાતા જાય
ભાનુ ભગત આ જોડીને 200 રૂપિયા રામ ભરોસે આપે છે. લે ભાઈ તમે વરી પાછા આવી ગયા? આવું જ પડે ને. ચૂલો પર ચા મૂકીને આવ્યો છો, પાણી બની જાય, ચા બની જાય, ખાંડ બની જાય, એક દૂધ બાકી છે લાવો. તઈ દૂધ દેવા તમારા ભાઈનો આવ્યા? ના કોઈ નથી આવ્યું. હે? ના મારી ઘરે કોઈ આવ્યું નથી. તમે કઈ બાજુથી આવ્યા? ઉકમણી ગલીમાંથી. એ તમારા ભાઈ તો દૂધ દેવા ગયા છે. એમ? તમે આયા તો ઈ હમણાં આયા આવશે. આ કેનો અવાજ? તમારા ભાઈ આવ્યા. એ આવ્યું? આવ્યા. રામ, ખલાસ, પતી ગયું. હવે મને કે ખંગાર એટલે મારી નાખશે. એટલે તમારે બચવું છે? બચવું હોય તો ઉપાય મારી આગળ સરસ છે. જો તમારે બચવું હોય, હા બચવું જ છે. બચવું હોય તો સાડી પહેરવી પડ્યા. હે? સાડી. હા હા. ગાય વાગર ઠઠા દુકાન હે? પહેરી લઉં બીજું શું? પહેરી છે ને? સાંભળી જાઓ ઉમેશભાઈ, દેશી સંતવાણી કરવા ના ના નકો ને હવે હું અહીં હાવરું. હા હા મજા આવે મને. સંતવાણી બોલો બોલો. હા
अंग विभूति गले रुझमाला शेष नाग लिपटायो बाको तिलक बाल चंद्रमा घर घर अलख जगायो अरे अंग विभूति गले रुझमाला शेष नाग लिपटायो बाको तिलक बाल चंद्रमा घर घर अलख जगायो नगर में जोगी आया यशोदा ने गाया यहाँ के हर बन गाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 સાંભળી જાઓ રામ ભરોસે ઉમેશ કુમાર તમને 1000 રૂપિયા બક્ષિસ આવે છે और ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने श्याम का दर्श करा दे मैं दर्शन को आया और ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने श्याम का दर्श करा दे मैं दर्शन को आया नगर में जोगी आया यशोदा के घर आया यहाँ के हर जगाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 આપી જાઓ ઉમેશ ભાઈ રામ ભરોસે તમને 500 રૂપિયા બક્ષિસ આવે ले भिक्षा निकली नजराई बाके कंचन थाल धरायो तो भिक्षा जो भी जाओ आसन पर बालक में डरायो ले भिक्षा निकली नजराई बाके कंचन थाल धरायो अपने और ले भिक्षा निकली नजराई बाके कंचन थाल धरायो जो भिक्षा जो भी जाओ आसन पर बालक मेरो डरायो नगर में जोगी आया यशोदा के घर आया यहाँ कर अलख जगाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ આમ જો ઓલા પાડાએ દોડાયું એ આવતા રહ્યો જલ્દી આવતા રહ્યો પાછું આવ્યું એક તો તમે રેખડા બહુ બહુ રેખડા ભૂખ લાગી લાગી? આવ ખાઈ લો. એમ માલિક આ તે આપણી ઘરે રાંદરમાં તેડા હે એક લોટો બાકી કઈ લાગે હા આ કોણ છે ખબર આएगा भर रे जवानियामा अरे आ बैठा लक्ष्मी रे दादाए हंसी ने बोला मिया आएगा भर रे जवानियामा बैठा लक्ष्मी रे दादाए हंसी ने बोला
આપણા ગામમાં ઓલા નવા કોટવાભાઈ આવ્યા ખબર હે ને? આ એના ઘરના. એ માલી હા એક દી આપણી ઘરે કોટવાર આવે, હા એક દી એના ઘરનાય આવે હે. હા. આ દુબરી વેડે કેમ સીધા હવે પડવા માંડ્યા? આ ઓલા કોટવાના ઘરના તારી ઠેકડી કરે ના ઘરના ને એમાં તમારે શંકા ન કરાય. કેમ? કોટવાર મારા દેર થાય, હું એની ભાભી થાવ. દેર ભાભી ઠેકડી કરે ને તો મારે વાવની લીગરી ઠેકડી કરવી હે. એ હે તમે તો એના જેઠ થાવ. એવું કાંઈ ન કે જેઠને હમો થાય ઠેકડી કરવાનો. એ? આ તું જા. જાઓ ગો. લઈ જો. ઓને અરે નાના નાના ગોરી શું નામ હે? રંભા ગૌરી. ઓટલો ક્યાં ગયો તે? પોલી કરાવી. મગ ભેડ્યો ને હમણાં મગ પોસા પાડી દો. ઓલા કોટવાણ સાહેબ દરરોજ મારી બાડી ઠેકડી કરે છે. ઠેકડી કરે દેર થાય છે એટલે તો મારે તમારી લીગરી ઠેકડી કરવી. બરોબર રોયાવ તમે તો જેઠ થાવ, તમારે ઠેકડી ન કરાય. ટાંકણીમાં પાણી લઈને બુડી મરો. પડી રે હમણાં ઉપર એક પોંજરામ પૂરી દઉં. એ ગોરી લીલું પીરું પોંજરું કરાવો. આ પોંજરામ પેવટ બોલે મને. લીલું પીરું પોંજરું કરાવો. આ પોંજરામ પેવટ બોલે. ગોરી જોડા બગલમાં રહી ગયા, પરનારીની શેરતી કરતા એવા હાલ થઈ. સમય દર્શનની નીતિ ભ્રષ્ટ કરી અને તેનું છેલ્લો હથિયાર સલામ અજમાને. કામાક્ષી મહારાજ મુજરાણી શું છે મજા? એ જલસામાં જાનારને પૂછું. સંગીતની શું છે મજા? એ ખરા ગાનારને પૂછો. મદિરાની શું છે મજા? એ ખરા પીનારને પૂછો. પૂછો તો મને પૂછો. દિલદારને પૂછો. હર્ષને તરસાવનાર કામાક્ષી આમાં શું છે? અમૃત છે મહારાજ. અમૃત છે? વાહ શું વાત છે. લાવો. અમૃત છે મહારાજ. અમૃત તમે પીવો. ના મહારાજ અમૃત તમે પીવો. છોલે ભરાજો ખભૂતો. છોલે ભરાજો ખભૂતો. कुछ और नहीं है कुदरत ने सबसे हसी તમે
તમે પીઓ ને તમે મહારાજ તમે પીઓ તમે પીઓ મહારાજ જો તમે નહીં પીઓ ને ના મહારાજ તમે જો અમૃત નહીં પીઓ ને આ શું મારી સાથી પુષ્પના હાથ તે તૂટી ગયો કાંઈ વાંધો નહીં ગાંઠ વાળી અને બીજી વખત પહેલા જો મહારાજા નીચ વેશ્યા આમાં અને જવાબ આપ કે આમાં શું છે? મહારાજ અમૃત છે નહીં, એ દેવ છે. હજારો ઘરને ભસ્મીભૂત કરનાર હોય તો આ એક શરાબ છે. લાખો સ્ત્રીઓનો અશ્રુનો દરિયો જુઓ તો એક શરાબ છે. દુનિયામાં દોજખ તણી બદબુ જુઓ તો શરાબ છે. હરામ વસ્તુ હોય શાસ્ત્રમાં ચોખ્ખો લખેલો જવાબ છે કે હરામ વસ્તુ હોય તો એક શરાબ છે. સત્યાનાશની વસ્તુ તમે મારા ન્યાય નીતિ ધર્મના ટુકડા કર્યા તો હું તમારા ટુકડા શા માટે ન કરું? પરમાત્માનો ઉપકાર માન કે અંતે તને સદબુદ્ધિ સુધી ભાઈ. બહેન અભાગી ભાઈને પનારે પડી બહેન જો તારા ભાઈનો નીતિનો ખજાનો પૂરો થયો. અભાગી એવી લગાડી આગ કે એમાં એક અંશ બાકી ન રહ્યો. જોઈ લે બેન, આ તારા ભાઈનો નીતિનો ખજાનો એ પૂરો થયો. બહેન સર્વસ્વ ગુમાવ્યા પછી સતબુદ્ધિ મળે એ શું કામની? અમારી ધીરજ ઉપર પર્વતોના પથ્થર પડો, અમારી બુદ્ધિ ઉપર શૈતાનોના ખંજર પડો. અમે જેવું કર્યું છે એવું કોઈ કરશો નહીં. મારા જેવો અભાગી ભાઈ કોઈ બહેનને મળશો નહીં. આ શું? મને બળેલાને બાળવા એક પછી એક સાધનો ઉપસ્થિત છે. સ્વામીનાથ મને ચરણ પૂજનની આજ્ઞા આપો. બસ કરો રાણીજી, બસ કરો. આપ કેના ચરણ પૂજશો? આપના ચરણને. આ પાપી ચરણ? અરે આ પાપી ચરણોએ કદી દેવ મંદિરે જવાની તસ્તી તો નથી લીધી, પણ આવી અધમ વેશ્યાના ઘરના પગથિયા એ જરૂર ઘેસવી નાખ્યા છે. મારો કાંઈ અપરાધ? આ હિન્દુ સમાજમાં સ્ત્રી તરીકે જન્મ લેવો ને એ તમારો અપરાધ. કારણ કે પતિની માંદગી વખતે હર્ષના પાત્રમાં ભરતભાઈને થોડભાઈ તરફથી 200 રૂપિયા બક્ષિસ આવે. પતિની માંદગી વખતે પત્ની બિચારી રાત દિવસના ઉજાગરા કરી અને પોતાનું સૌભાગ્ય અખંડ રાખવા મથે. અને એ જ પત્નીની માંદગી વખતે પુરુષ તુરત જ નવા સંસાર ઉપર નજર નાખે. અમારી સેવા કરો એ તમારો અપરાધ છે અને એની કિંમત અમને નથી, એ અમારો અપરાધ છે. મને ખાતરી છે મારા વિદ્વાન પતિ કદાપી ભૂલ કરે જ નહીં. અરે ઉજળું એટલું દૂધ મારનારી ભોળી ભામા, જો આ રહી મારા પાપની પ્રતિમા, એવી લગાડી આગ કે જેમાં એક અંશ બાકી ન રહ્યો. એવી લગાડી આગ કે જેમાં એક અંશ બાકી ન રહ્યો. ઓ
નીચ વેશ્યા તે મારા ન્યાય નીતિ ધર્મના ટુકડા કર્યા છે. મહારાજ क्षमा क्षमा મહારાજા હું આપની પ્રાસિત પ્રાપ્તિ અટકી સકી રહી છું કે જીવન જીવવાની આશા નથી રાખતી મહારાજા. નહીં, તમે મળશો નહીં. જો તમે મળશો તો અમારા જેવા નીતિવાન રાજાને નીતિ ભ્રષ્ટ કોણ કરશે? શ્રીમંતોને તો શ્રીમંતોના મહેલને એના નોકર ચાકર વાળીને સાફ કરશે, પણ એના તેજુરીના તળિયા તમારા સિવાય કોણ સાફ કરશે? વિજય તે મને ન્યાય નીતિથી સજાયો છે તો મારો કરતો આત્મા એ મને શ્રાપ આપે છે કે તારા વાસકના હાથે તારું મૃત્યુ થશે. હવે આ સારો કોનો હાલ છે? મહારાજા ગજબ થયો. મહારાજા માધવ ગુપ્તને હાર અપાવી ફૂલકેશી કનોજ પર પ્રવેશ કરી ગયા. કોણ બંગાળપતિ? સાત બંગાળપતિ. ઓલી કામાક્ષીએ ખેલના સૂત્રધાર. અરે આ હર્ષને જીતવા તમને કોઈ મર્દની મદદ ન મળી કે વેશ્યાની મદદ લેવી પડી? અરે તમારી મર્દાઈ આવી, તમારી મર્દાઈ ઓલી વેશ્યાને ગીરવે મૂકી છે કે શું? પાછા બદલો, તમે રાજપૂતના બચ્ચા નથી. અરે વિદ્વાનના અવતાર આ કાઈ કલમની જમત નથી, આ તો મસ્તુકીના ખેલ છે. આ બચ્ચા તન રમત નથી. મારા મહારાષ્ટ્રીઓ બેઠા નથી, ગુજરાતીઓ જોયો, બંગાળીઓ બેઠા નથી. અરે એ ધર્મ કરવાનો તમને શું છે? હાથ લંબાવ્યો તમે, હું માંગવા આવ્યો નથી. તમારી માફક વેશ પલટો કરી દાઢી જણાવી રહ્યા હતા. તમારી માફક વેશ પલટો કરી અને હું માંગવા આવ્યો નથી. અને છાજે તમને ચૂડ્યો મેદાના છાજે તો અહીં તમારી લાશ છે. હવે કોણ કહે છે હર્ષની મદદગાર કોઈ નથી? 1 થી 10,000 આર્ય મહિલાઓ હર્ષની મદદમાં તૈયાર છે. નહીં, કલ્યાણી તું ભૂલા છે. અરે કૃષ્ણની રાધા કદાપી કંસને ભૂલે નહીં, નાગની નાગર કદાપી રસને ભૂલે નહીં. અને કોઈ દેવ મંદિર ઉપર ફરતી વીજળી દેખાય એવા દેખાવ. કોણ માધવ ગુપ્ત? હા, માધવ ગુપ્ત. સૌને હસના ખુશામત ખોર. ખુશામત ખોર. અરે સાડા માણસની ખુશામત તો સૌ કોઈ કરે, પણ દગાબાજની જો ખુશામત કરનાર હોય તો કામાક્ષી નામની વેશ્યા એક. બોલ, તારામાં સત્ય, ન્યાય, નીતિ, ધર્મ હોય તો બંગાળપતિ અને સમ્રાટ હર્ષ, આ બેમાં નીતિવાન કોણ? સમ્રાટ હર્ષ અને દગાબાજ બંગાળપતિ. તો હવે એ પણ કહે કે આ બેના જીત કોની થશે? સમ્રાટ હર્ષની. આહા, કોણ કહે છે કે વેશ્યાઓ ધર્મ કર્મને નથી સમજતી? ખરેખર સત્યતા છે. જરૂર મને સત્ય વાપક કરનાર સજ્જન પુરુષ તમારા જવા માટે સર્વે દ્વાર ખુલ્લા છે. પાપી
કામાક્ષી, તારા માટે હવે એક જ ઉપાય બાકી નથી. પત્નીના નિશાસમાં બગાડ કર્યો નાસો, પત્નીના નિશાસમાં નાસુ કરી આસો. મારા મહારાજા આવે છે. તારા મહારાજાને કહે કે એના પ્રેમને હું ઠોકરે મારું છું. મારા પ્રેમને ઠોકરે મારે એક સાધારણ વેશ્યામાંથી બંગાળની મહારાણી બનાવી. હવે પછી જો હું બોલીશ તો તારી જીભા ખેંચી લેવામાં આવશે. બીજું શું કરવાના હતા? પત્નીથી દબાઈ ગયેલ પુરુષ, જાઓ જેને કલ્યાણીને મહારાણી બનાવો અને જીત આપનાર કામાક્ષીને ટુકડે ટુકડા કરો. જુલ્મ એવો કરો કે જીવનનો બધા ખડખડી ઉઠે. સજા એવી કરો કે દુનિયા બધી કકડી ઉઠે. તો બધું તે કહ્યું કોના માટે? તમારા માટે. નહીં, તારા માટે. બંને ગુલામનો ફરિયાદ બાકી હોય. વસ્તુ અંદર હો તો ભલા થરી બસીને કરવા હો. એકી સાથે અમારી પર માર હો. જે જીવી શકે છે ન્યાયમાં, એ ન્યાયમાં મરનાર હો. પતિના આજ્ઞાને માનનાર આ એક બંગાળની મહારાણી. ત્યારે તું એક ભિખારણ છો, ભિખારણ. સ્વામીનાથ, સ્વામીને અન્યાય પંથે જતા અટકાવવા મહારાણી બનવા એક ભિખારણ બનવું વધારે સારું છે. પણ શબ્દ મારા નીતિના કોઈની સંભાળજો. જીવતા મને ધાડી નહીં, હવે મુવા પછી સંભાળજો. વેશ્યા જુદી, પત્ની જુદી. આ સંસારના વ્યવહારમાં જો પતિ રહેશે માંડમાં તો અમે રહીશું માંડમાં. ઉતારો આ વેશ્યાનો અભિમાન હે ઉતારો. પરમાત્મા, વેશ્યા શબ્દ સાંભળતા આર્ય મહિલાઓને મોત મળે. આ સુધી જો પતિ ભક્તિને સાચવી તો કાચા સૂતરની જેમ આ સાકરના ટુકડા ટુકડા થઈને જમી દો. અને મને વેશ્યા કહેનાર નાન ખુલતા આજે તારું ગળું ટૂસેલો. આ શું? મારી પત્નીનું ખૂન કરવા જતા મારા હાથે મારી પુત્રીનું ખૂન? અફસોસ. આ નાથ, મારી દીકરી પરલોકમાં જાય છે. પરલોકમાં મારા જેવી માતા તો એને મળશે, પણ તમારા જેવા જોડવી બાપ એને નહીં મળે. બેટા, એક વખત મારી સામે જો બેટા. રો રો તો ખૂબ રો. આના આંસુના પ્રવાહમાં આનું મોઢું તણાઈ જાય ત્યાં સુધી રો. સ્વામીનાથ, આકાશનો બાછો નાથ, દીકરીને જીવતા તો લાજ લડાવવા નહીં. દીકરીને જીવતા તો લાજ લડાવવા નહીં, પણ મરતા છેલ્લે સાથ હતું સુવાળું. બેટા, તારી પુત્રી જીવિત રહે તેથી મરી જાય એક વખત મારી સામે જો તે બેટા. 1000 રંગ સારું. જેવું કામાક્ષી, ક્યાં છે બેટા? હવે મને એવું લાગે છે. સામે જો બેટા. જો આસાની પાગલ થઈ ગઈ છે. બેટા, ગાંડી થઈ ગઈ. બેટા, એક વખત મારી સામે જો બેટા. મિથ્યા હૃદયની છાપ ગર્વથી કોઈ ધરશો નહીં. પુણ્ય કરજો પણ પાપ કોઈ કરશો નહીં. અમે જેવું કર્યું છે એવું કોઈ કરશો નહીં. કોણ હર્ષ? તમે કોણ છો? જે તમે વચન આપેલું આ દીકરીને કર્યાવરનું એ પોતે જ છે. દાન દેતી વખતે હર્ષને ખબર નહોતી કે બંગાળપતિ અને મહારાષ્ટ્રપતિ એ મારી સામે દગો કરશે અને નર્મદાના કિનારે મારી હાથ હશે. બહેન, આ દીકરીને કર્યાવર માટે 1.25 લાખ તો શું પણ ફૂટી બદામ
હર્ષ પાસે નથી. જાહેર જનતાને જાણ કરવામાં છે કે સમ્રાટ હર્ષને કોઈ જીવતો પકડી લાવે એને 1.25 લાખ રૂપિયાનું ઇનામ. વાહ પરમાત્મા, પરમાત્મા ખર્ચનારને એ પરમાત્મા આપી દે છે. આનું જ નામ ભાઈ કોને પકડવાનું ઇનામ છે? સમ્રાટ હર્ષને કેટલું ઇનામ? 1.25 લાખ રૂપિયાનું. તો તમારા મહારાજને કહેજો કે ગરીબ માણસ પોતાની પુત્રીને કરિયાવર કરવાનો હોવાથી સમ્રાટ હર્ષને પકડાવી આપવા માટે તૈયાર છે. કહેજો તમારા મહારાજને કે અર્થ સૌ સચવાય છે, તમને મળે છે વિજય અને વચન અમારું જળવાય છે. આ દીકરીને કર્યાવર તો ફરી મળશે, પણ આ દેહ એ દુશ્મનમાં હાથે જશે, એ પાછો નહીં મળે ભાઈ. આ જન્મે કદાચ મનુષ્ય અવતાર મળ્યો, પણ પુણ્યના પ્રતાપે બીજો જન્મ મનુષ્યનો અવતાર જરૂર મળે, પણ મારી પુત્રીને આપેલ કર્યાવરનું વચન એ ફરીથી નહીં મળે. બહેન, ભૂખ અને તરસથી ગળું બહુ છીપાય છે, થોડું પાણી લગાવો. ઓલી બેનને ક્યારની પાણી ભરવા મોકલી છે, એ બધી વાર કેમ લાગી હશે? આટલી બધી વાર કેમ લાગી? પીવા. પાણી પછી પીશ, કેમ? પણ પેલા તમે જે છોકરીને થપ્પડ મારી એને ઓળખો છો? ના, હું નથી ઓળખતો. નથી ઓળખતા? પરમાત્મા વેચાવા તૈયાર થયેલો હંસ એની જ પુત્રી શ્રીદેવી. અરે બાપુજી, બાપુજી, ધન્ય છે બેટા, ગરીબાઈના પાઠ આજ બરાબર શીખી અને જોવાનો સમય પરમાત્માએ મને આજ આ હાલત આપ્યો છે. મેં શ્રીદેવીને લાત મારી છે તો મને માફ કરજો. નહીં, તમે જે કહ્યું છે બરાબર કહ્યું છે, કારણ કે શ્રીમંતોના સંતાનને જ્યાં સુધી ગરીબાઈની થપ્પડ નહીં લાગે ત્યાં સુધી એને ગરીબાઈનો અનુભવ નહીં થાય. તમે જે કહ્યું બરાબર કહ્યું. આ ભાઈ પોતે હા ભાઈ, લ્યો ભાઈ, આપો સૌ. હવે અમને બતાવો કે અશક્ય છે. આપણી સામે જ ઊભો છે. સૈનિકો કેદ કરો. બોલો દુષ્ટ રંડા, ઓલો પત્ર આવ્યો. એ પત્ર કોનો? આ શું? માથા ઉપર લખેલ પત્ર પકડાઈ ગયો? હા મહારાજા, એ પત્ર તમને કોનો લાગ્યો? જેને પ્રેમની લાગણી નથી, હૃદયને ઓળખી શકતી નથી, તેવી આ બેવફા ઓરતો. હૃદય ક્યાં છે, પ્રેમ ક્યાં છે? જેને પ્રેમની લાગણી હોય તે દેવી જેવી કલ્યાણી પત્નીને ત્યાગ કરી અને મારા જેવી અધમ હત્યાનો વેશ્યનો શિકાર ન કરે. હૃદય ક્યાં છે, પ્યાર ક્યાં છે, ક્યાં છે તમારા ધર્મ? સાતાન પણ કંપી ઉઠે એવા છે તમારા કર્મ. તો પછી આ બધું તે કર્યું કોના માટે? તમારા માટે, તમારા સ્વાર્થ માટે. નહીં, હે? તારા માટે. નો પરસી હોય નાગણ, નો પરસી હોય નાગણ, તો જુઓ ઓળખ. નો ડખી હોય નાગણ, તો જુઓ એક ઓળખ. વફાદારી વફાદારી, જુઓ એક ઓળખ. અરે તમે જો આપનાવી, જુઓ ફતેહ ફતેહ મહારાજ, આજે બંગાળ અને મહારાષ્ટ્ર એ બંને રાજ્યની ફતેહ. સા નહીં ફતેહ. સમ્રાટ શહેરમાં એ કેદ થયેલ છે. સુરાણી ઉતરા મેદાનમાં નહીં, એ ગરીબ પ્રજાને 1.25 લાખનો કર્યાવર આપી અને જાતે બંદીવાન બનેલ છે. તો હવે આપ જ કહો કે આમાં જીત કોણ? આપણી નહીં, પરમાત્મા વેચાયેલ સમ્રાટ હર્ષ. હર્ષને હાજર કરો.
સમ્રાટ હર્ષ મરવાને માટે તૈયાર થા. ખુશીથી પરમાત્મા વેચાયેલો હર્ષ એ મોતની ડંકા રાખતો જ નથી. યો બંગાળપતિ, ઉઠાવો શમશેર, તમારી શમશેરને આવો ભોગ ફરીથી નહીં મળે. આ હું શું કરી રહ્યો છું? આવા નીતિવાન રાજીવ પર મારે સંસાર ચલાવી રહ્યો છું? નહીં, સમ્રાટ હર્ષ, આપની સામે ઉપાડેલી આ નીતિની તલવાર એ તમારા ચરણમાં મૂકી હું મારી ભૂલની ક્ષમા પરમાત્મા પાસે ક્ષમા યાચો. સદગુરુ બધો પલટે ગયો અને રે હતું તે ક્યાં ગયું? પ્રતિજ્ઞાના પ્રચંડ યજ્ઞમાં બળીને ભસ્મી ભરૂપ થઈ ગઈ. બસ ના મરદાની મોહર એનું આજ ફળ મળે છે. મંગળ બધી હવે હું જાઉં છું. સભાઓ, વિચાર કરો, વિચાર. આવો નીતિવાન રાજવી જેના ઉપર આપણે કેટલો દગો કર્યો છે. મારો તમારો હુકમ આ તમારી શમશેર હર્ષના ચરણમાં મૂકી કરેલ ભૂલની ક્ષમા માંગો. સમ્રાટ શ્રી હર્ષો, મેં આપણી સામે અનિતિથી વર્તન કર્યું છે, તો મારી થયેલી ભૂલ એ ભૂલનું આપણી પાસે ક્ષમા સમ્રાટ હર્ષ, તમારું રાજ્ય જે મારી પાસે અનામત છે એ હું તમને પાછું સોંપી કરવા માંગુ. તે પહેલા મારા ધર્મના બેન કલ્યાણી એને ફરીથી બંગાળના મહારાણી તરીકે સ્થાપિત કરો. આપના કેવા માફક થશે? ક્યાં છે મને ન્યાયને રસ્તે લઈ જનાર મારી મહારાણી કલ્યાણી? ક્યાં? આજો છું ના, હું પણ મારા સ્વામીનું ન્યાય વર્તન જોઈ મારી થયેલી ભૂલની ક્ષમા માંગુ છું ના. મહાદેવી, આપ મને માફ કરશો. દાસીઓ, સમ્રાટ હર્ષ, જેમને રાત તિલકની તૈયારી કરો. કર્યો જ. એ ત્રણેય રાજ્યની એકતા થાય છે, તો સમ્રાટ શ્રી હર્ષને એ સંચયને સુપ્રત કરવામાં આવે છે.